નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોગોઈ. સાબરકાંઠાના પ્રાંતિજમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થાય અને લોકોને આરોગ્ય કેન્દ્રનો લાભ મળે તે પહેલા જ આ કેન્દ્ર વિવાદના વંટોળમાં આવી ગયું છે. નવીન તૈયાર થઈ રહેલ આરોગ્ય કેન્દ્રના ગેટને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. પ્રાંતિજના સોનાસણ ખાતે બની રહેલા નવીન આરોગ્ય કેન્દ્રમાં સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે આ સોનાસણ આરોગ્ય કેન્દ્રના મુખ્ય ગેટ ઉપર બકાભાઈ જોઈતાભાઈ પટેલનું નામ લખી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે સરકારની સંપત્તિ છે, ત્યારે આ કેન્દ્રના ગેટ ઉપર પર્સનલ નામનો બોર્ડ લગાવવાનો અધિકાર કોણે આપ્યો એવો પણ સવાલ ગ્રામજનોને મૂંઝવી રહ્યો છે. પંચાયત દ્વારા આ બોર્ડ લગાવવાની મંજૂરી આપવામાં આવી છે કે કેમ તેને લઈને ગ્રામજનો પણ અંધારામાં રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ગ્રામજનોએ આ વિષયની ફરિયાદ ઉપલી કક્ષાએ કરવાની પણ તૈયારીઓ શરૂ કરી છે. જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામની અંદર નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન બાંધકામ કરવામાં આવી રહેલું છે. એ બાંધકામ ચાલુ છે, અત્યારે હાલ સંપૂર્ણપણે પૂરું થયેલ નથી, પણ ત્યારબાદ તેના બાઉન્ડ્રી વાલમાં જે ગેટ છે, ગેટ ઉપર જે સાર્વજનિક કેન્દ્ર માનો કે એ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, તો છતાં એમના જે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, માનો કે કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, એ રીતના મનસ્વીપણે પોતાનું વ્યક્તિગત નામ બકાભાઈ જોઈતાભાઈ ભુરીવારા કરીને તેમને નેમપ્લેટ લગાવ્યું છે. એ અમારા સરકારશ્રીની માંગણી એવી છે કે એ નેમપ્લેટ ચેન્જ કરવામાં આવે અને એ નેમપ્લેટ ચેન્જ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એવું લખાય, એવી મારી બધાની માંગ છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.